સુરતના અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ સ્થિત આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ પ્રાગટ્ય દિવસની ભવ્યથી ઉજવણી કરવામાં આવી હતી। ગણપતિ પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં યજ્ઞ તથા સિદ્ધિવિનાયક ગણપતિના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન ગણેશના દર્શન કરવા માટે મંદિરે એકઠા થઈ રહ્યા છે। 125 જેટલા યુગલો મંદિર દ્વારા આયોજિત ગણેશ યજ્ઞમાં જોડાયા। અમે સંયુક્ત નિવેદન થકી આજના કાર્યક્રમ બાબતે કહેવાનું કે પાલ સિદ્ધિવિનાયક મંદિર એટલે સુરતનું આજે ખૂબ પ્રખ્યાત મંદિર અને અગ્રગણ્ય મંદિરોમાં કહી શકાય તેવું આ મંદિર લોકોની આસ્થા ધીરે ધીરે અહીંયા વધી રહી છે। અને 2009માં પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી મુંબઈ જેવી જ આ પ્રતિકૃતિ સિદ્ધિવિનાયક દેવતાની આ મૂર્તિ એને જોઈને લોકો અભિભૂત થતા હોય છે। તેને કારણે લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ વધ્યો છે। મૂળ વાત એ છે કે આજે મહા મહિનાની શુક્લ પક્ષની ચોથ એટલે કે માઘી ગણેશ કહેવાય। મહારાષ્ટ્રમાં આ ખૂબ પ્રચલિત છે આ તહેવાર અને આ વર્ષે આપણે પણ અહીંયા માઘી ગણેશ નિમિત્તે દિવસ દરમિયાન યજ્ઞ કાર્યથી લઈને સવારે કેસર સ્નાન અને સાંજે મહાઆરતી સુધીનો કાર્યક્રમ અને ત્યારબાદ હનુમાન ચાલીસા પાઠનું આયોજન આ મંદિર દ્વારા રાખવામાં આવ્યું છે। આપ જોઈ શકો કે હજારોની સંખ્યામાં સવારે 6 વાગ્યાથી લઈને આજે લોકો અહીંયા દર્શનાર્થે પધારી રહ્યા છે અને દિવસ દરમિયાન પણ અનેક લોકો સુરત શહેર અને જિલ્લાભરમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પણ લોકો અહીંયા પધારશે એવો અમને વિશ્વાસ છે। ભગવાન ગણેશ સિદ્ધિવિનાયક ગણેશ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે જય ગણેશ। અન્નપૂર્ણા સિદ્ધિવિનાયક મંદિરમાં 10 વર્ષથી સેવા આપું છું। આજે ગણપતિ પ્રાગટ્ય દિવસ છે તો જેમ હનુમાન જયંતિ પછી કોઈ પણ ભગવાનની જયંતિઓ પ્રસિદ્ધ છે એટલે કે ભગવાનનો જન્મ દિવસ કહેવાય તેમ આજે ખરી રીતે જોવા જઈએ ને તો ગણેશ જયંતિ છે અને અહીં દર વર્ષે આ ગણપતિ પ્રાગટ્ય દિવસનું આયોજન થાય છે તો તેમાં ગણેશ યાદ કરવામાં આવે છે। ઘણી બધી સંખ્યામાં ભૂદેવો મંત્રોચ્ચારથી એ યજ્ઞમાં હાજરી આપે છે અને અહીં ઉપસ્થિત જે પણ યુગલો બેઠા છે એ 110 કરતાં વધુ સંખ્યામાં પૂજામાં બેઠા છે। એ સિવાય અહીંયા જે અમારા મંડળની બહેનો છે તે સ્વયંસેવિકા તરીકે પોતાની ભૂમિકા ભજવે છે અને પૂજાપો જે પણ પૂજાની સામગ્રી છે નારિયેળ ચોખા કંકુ વગેરે અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે।